તો આ જે છે ને જલપા પૂનમ રહી છે, તો ચાલો તમને એની ફરાળ દેખાડું. ફરાળમાં છે અમારે સૂકી ભાજી છે અને વેફર છે અને છાશ. 3 પ્રકારની વેફર છે. આ તો મારે રહેવું છે હવેથી, તો મારે રહેવાની શરૂઆત કરી દેવી છે, દરરોજ રહેવું મારે. પહેલા હું એકલી રહેતી, પછી મારી સાથે દીતી આવી ગઈ. એની પણ એની ફરાળની ડીશ તો જો ભરી હતી. એ કે મમ્મી હું એ પૂનમ રહું, હવારમાં શાક રોટલી ખાઈ લીધી છે, પૂનમમાં શાક રોટલી પણ આવે, વટાણા ખાતી હતી ક્યારના, વટાણા પણ એ ફરાળ કહેવાય, અને હવે આ ફરાળમાં આવી છે. એટલે કે મારે પૂનમ રહીશું એ કે કા બધું ખાવા હાટું દે તો. અને તમારી શાક રોટલી પણ અહીંયા જો રેડી કરી દીધી છે, તો તમે બેસી જાવ જમવા. મારે પણ ફરાળ કરી લેવાની છે હવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, થઈ ગયા છે સરસ મજાના રેડી, કેમ કે અત્યારે આપણે એક એડનું શૂટ કરવાનું છે. અને મને હેલ્પ કરવા માટે જો અહીંયા માણસો પણ રેડી થઈ ગયા છે. અહીંયા નરેશ આવી ગયા છે રસોડાની અંદર, અને અહીંયા દિત્યાબેન પણ ગોઠવાઈ ગયા છે પ્લેટફોર્મ ઉપર. અને અહીંયા આપણું આખું સેટઅપ તૈયાર કર્યું છે કિચનમાં, બરાબર ને? અત્યારે આપણે છે ને જ્યુસરનો વિડિયો બનાવવાનો છે, તો એનું બસ સેટઅપ બીજું કઈ નહીં, જ્યુસર રાખીને ચલાવી દેવાનું. તો આ ટાઈપનું કંઈક આપણે જ્યુસર આવ્યું છે એડ માટે. તો જ્યુસરની અંદર છે ને આપણે ફ્રૂટ્સનું જ્યુસ નીકાળવાનું છે, પછી બદામનું જ્યુસ કાઢવાનું છે. તો બદામ અહીંયા રેડી કરી લીધી છે, બરાબર ને? આજે આપણે જિંદગીમાં પહેલી વાર છે ને બદામનું જ્યુસ કાઢવાનું છે, આલમંડ મિલ્ક. એટલે જ્યુસ નહીં પણ આલમંડ મિલ્ક એમ. આલમંડ મિલ્ક કાઢવાનું છે. નહીં તને અહીંયા જ બેસાડી. પણ આ નથી, હોય નથી. એને એમ ક્યાં ચાલુ કરશે તો જો આવી ગયા એક પછી એક મહેમાનો. યુક્ત સુગંધ આવી જાય. હા, તો કાર્ય આપણું ચાલુ છે, અને કાર્યમાં વધુ સમય લાગશે, કેમ કે આપણે ક્વોલિટી વાળી વસ્તુ આપીએ છીએ. આપણે આપણા વખાણ કરવા જરૂરી છે. અને અહીંયા જો અત્યારે આપણે જ્યુસ કાઢવાનું, તો જે જ્યુસર છે ને એમાં ઓરેન્જ જ્યુસ કાઢવાનું છે. તો એની પ્રિપરેશન ચાલુ છે. છાલ ઉતારીને પછી આપણે નાખીએ જ્યુસરમાં. મહેનત તો બહુ બધી કરવી પડે નરેશ, 1 મિનિટના વિડીયો માટે થઈને. બરોબર છે, પણ આપણે હવે છે ને હા હવે એક મારે હા એ તો વાત વાંધો નહીં, મહેનત તો તમે કરશો, પણ હવે આપણે છે ને એક નક્કી કર્યું, મને થોડોક વિચાર આવ્યો. તો આપણે ઘડીક થાય કે છે ને આપણે આની પહેલાં મેં કીધું છે કે આ આવું કોમેન્ટ કરે ને આવું કરે ને તેવું કરે ને, એ આપણે ક્યારેય વિડીયોમાં નહીં કહીએ, કેમ કે કોકનું ખરાબ શું કરવા, આપણે કેવું વિડીયોમાં ખરાબ શું કરવા દેખાડવું જોઈએ. અને એવી કોઈ કોમેન્ટ કરે તો આપણા હાથમાં તો છે જ કે આપણે ડિલીટ કરી શકીએ, એને બ્લોક કરી શકીએ, તો શું કરવા ફરીથી પાછું એનું કેવું જોઈએ. તો એવી કોઈ એવું લાગશે તો આપણે ડિલીટ કરી નાખશું, કે એને જ બ્લોક કરી દેશું, બીજી વાર કોમેન્ટ જ ન કરી શકે, બરોબર? એ આપણે કરશું. હા, પણ 1-2 હોય ને તો એ મગજમાં રહી જાય. હારી આપણે ખાલી હોય કેટલી ખબર છે, આપણે 1000 કોમેન્ટ હોય ને એમાંથી 1-2-3 જ એવી હોય, પણ 2-3 આપણા મગજમાં ઘૂસી જાય પછી, એટલે એ ઓલું કરી નાખશું આપણે. અને તો એકવાર છેલ્લી વાર કહી દઉં, હાલને મને મન છું તો શું દીત્યા એમાં એવું છે, આપણે આની પહેલાં ઓલા પોતાનો વિડીયો બનાવ્યો હતો ને, ઓલા વોશિંગ લિક્વિડનો હતો, લિક્વિડનો. તો એક બેનને કોમેન્ટ કરી, હવે ગામડામાં, હવે વિકાસ તો ગાંડો છે, ગામડામાં પણ આવું વાપરતા થઈ ગયા. હવે 100 રૂપિયાનું લિક્વિડ અમે ગામડામાં નહીં લઈ શકતા હોય, એવું હોય છે. એ બેન અત્યારે 3-4 આઈફોન ને મેકબુક ને આઈપેડ ને એવું બધું જોઈ ગયા હોય, તો વિકાસની હારે એ બેન પણ ગાંડા થઈ જાય. વાંધો નહીં, હાલો એવું તો આપણે થોડીક વાર મજા લઈ લેવાની હોય. પણ ચાલો હવે શું કરવું દીધી તારે? હા, એને રહેવાતું નથી. મમ્મી પપ્પા ગયા છે વાડીએ. હવે થોડું ઘણું આપણે વાવેતરનું ને એવું કામ પણ ચાલુ છે વાડીમાં, એટલે એ લોકો સવારના ત્યાં વયા ગયા છે. ચાલો તો હવે છે ને આપણે આલમંડ મિલ્કનું બદામના દૂધનું આપણે આજે એપલ જ્યુસ બનાવ્યું છે. આપણે જે ગાયનું દૂધ આજે નથી નાખ્યું, પણ મેં ટેસ્ટ કરી લીધો છે, પછી તમને કહું છું ને, બહુ મસ્ત લાગે છે. પણ જલપા તો પીતી નથી, એટલે એને નથી પીવડાવ્યું. પણ મને ઓછી ભાવે એટલે મેં નથી ટ્રાય કર્યું. મેં ઓરેન્જ જ્યુસ પીધું હતું, ઓરેન્જ જ્યુસ બનાવ્યું, પછી આલમંડ મિલ્ક બનાવ્યું, અને હવે છેલ્લે છે ને એપલ જ્યુસ બનાવ્યું છે. એ મસ્ત બની ગયું છે અમારા માટે, ને અહીં જો 2 છોકરા પણ મજા માણે છે. આગળ મમ્મીએ કીધું તું કે આમાં દૂધ નાખી ગયું છે, દૂધ જ છે. દૂધ નથી, નહીં છે, ખોટું બોલ. આલમંડ મિલ્ક, આલમંડ બદામનું દૂધ છે, બદામનું દૂધ. સમજમાં આવ્યા ગયા? બદામનું દૂધ. કેવું લાગ્યું કે તો ખરી? હા, બધું ભાઈ અમીરો કે સોચ લે હે, અમીરો કે સોચ લે, બડે લોગ બડી બાतें, એવું બધું હોય છે. ના આમાં જો કેટલું મસ્ત ઈઝી છે એકદમ. હા, નીકળી ગયું આખું બધું જ્યુસ આવી ગયું આપણે જે બનાવ્યું હતું.
અને આ સાઈડ એનો કચરો નીકળી જાય છે. આ પ્રમોશન નથી હો ભાઈ, આ વિડીયો અત્યારે જે આપણે બને એ પ્રમોશન નથી. હા હા કુતી ગયા ખેતરમાં તો મમ્મી આજે છે ને ખેતરમાં માંડવી વીણવા માટે ગયા હતા. હે તો ખેતરમાં વરસાદના લીધે વરસાદ પહેલા અડધી વીણાણી હતી ને અડધી બાકી રહી ગઈ. તો દી આખો તો વરસાદના લીધે ડોડવા છે ને ખેતરમાં જમીનમાં ગારામાં ખૂતી ગયા છે ને એમાંથી કાઢવા પડે હવે. હવે ખેતર સુકાઈ ગયું હોય ને પાછું તડકો પડે એટલે. નથી દુખે ને લાકડ બી રાખી દે એવું છે. તો હજી અઢી હરિયા છે અઢી હા ઓલ હરિયા બાકી છે. રેડીના તો કાલે તો થઈ જાય ને, કાલ જલપાન લઈ જજો. કાલે આવે તો બપોરનો લઈ જાય બપોર હા તો કાલ જઈ આવે એક દી. તો હાથે આવી છે મારે સારું તો થાય ને. બસ કોકનું ઓલો વદાળ કરવો ભાઈ, આપણે કહીએ તો કે આ કરે તો થાય, ઓલો કરે તો થાય, ઓલો કરે તો થાય. એને આમ કર્યું, ઓલા આમ કર્યું, પોતાનું કોઈ નથી કરવું. બે ત્રણ જણા હોય તો વહેલું વીણાઈ જાય, તડકો સહન ન કરવું પડે. હા. વધારે વાત. આ બોરે છે હા પેલું થોડું છે ને, જાવ જો મમ્મી છે ને ખેતરમાંથી એક ગલકું લઈ આવ્યા શાકભાજીમાં ને આ બે ત્રોપા લઈ આવ્યા છે. યલો છે ને ઓરેન્જ છે. હા ઓરેન્જ. હા હાલ અમારી વાડી કલરના ત્રોપા થાય, લીલા કલરના થાય, ઓરેન્જ કલરના થાય ને યલો કલરના થાય, ગ્રીન કલરના, પેરોટ કલરના, જે કલર કયો ને એ બધાય કલરના મળે. હા એ લાલ કલર થાય, લાલ કલરનો લાલ કલરના કેળા થાય કે ઓલી સાંભળો છે પણ ક્યાં મોહિનિયા લેવા જાવ અચ્છા થવાનું બાકી છે. કલર કરતા નથી હો ભાઈ અમે, એવું નથી કોઈ હોળીનો કલર કે આ ઘરનો કલર લગાડતા નથી. પ્યોર ઓર્ગેનિક છે, આમાં કઈ દવા કે છંટકાવ નથી કર્યો આપણે. મસ્ત મજા આવે પીવાની. આગળ તો નરેશ એક પીન ક્યાં નાખી હોય કે નર? હા અને અહીંયા જો મમ્મી ચા બનાવે છે એના માટે, એને જ્યુસ ને એવું બધું ન હાલે અત્યારે. જ્યુસ ને ક્યાં કરે અટાણે ખેતર છે ને હા તો મને તો સારું બનાવવાનું છે ખેતરમાં ચા નતો લઈ ગયા તમે ઓલું બનાવવાનું? લઈ ગયા હતા ને ત્યાં બનાવ્યો તો બધી લઈ પાછો ટાઈમ સુધીમાં ફરીથી સમય થઈ ગયો છે 5:30નો. ત્યાં તો સા બનાવ્યો તો મેન કિરણ રાખીને તો પપ્પાએ 3 દીધો બરોબર છે. ચાલો તો આપણે છે ને 3 વાગ્યાનો જો પ્રમોશનનો વિડીયો ચાલુ કર્યો તો અત્યારે નરેશ ઘડિયાળના 6 વાગવા આવ્યા છે. ને હજુ 3 કલાક તો જાહે હા, બીજી. હજી આપણે એડિટિંગનું ને વોઇસ ઓવર કરવાનું ને ઈ બધું તો રાતના થશે. અત્યારે તો રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે જો હું સીધી મિશન કપડાં ચેન્જ કરી નાખ્યા, મિશન ઉપર આવી ગઈ છું અને નરેશ જે કાલે શાકભાજી લઈ આવ્યા હતા ને એ શાકભાજી લઈને સુધારું છું. કેવા લાગ્યા મારા શાકભાજી? ઘણા લોકોએ કોમેન્ટ કરી, મેં પૂછ્યું તું મિની બ્લોગમાં કે નરેશને બરાબર શાકભાજી લેતા આવ્યું છે કે નહીં, તો મોસ્ટ ઓફ બધા લોકોની કોમેન્ટ એવી જ આવી છે કે નરેશને સરસ શાકભાજી લેતા આવ્યું છે, નરેશને સારું શાકભાજી લેતા આવ્યું છે. એટલે હવે તમે જ જાજો માર્કેટમાં શાકભાજી લેવા. ખોટા ખોટા મારા વખાણ કરે છે, કેમ કે હવે એને બીજું કામ ન કરવા જવું પડે ને, ધરડ મને મોકલવા થાય ને એટલા માટે. બરોબર. જો તમને સરસ લેતા આવડતું હોય તો તમારે જ જવાય ને. પણ આની પહેલા તો હું એકવાર ખરાબ લેવો હતો ને તે કીધું ખબર છે આવા ન હોય તેવા ન હોય ને જણ કામ કરી દે. તો ક્યારેક ક્યારેક એવું ચાલે. પછી તું ભાઈ મારે નથી કરવું, પછી કોઈ જાય એવું મને ગમે નહીં, હાવ કોઈ બોલી જાય મને જરાય ગમે નહીં, પછી મેં કાઢ નહીં. ના આપણા વ્યુઅર્સ બધાએ વખાણ કર્યા એટલે કહું છું. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે છે ને દિત્યા અને મમ્મી બે ગયા છે માસીના ઘર બાજુ બેસવા, અને આજે હતી પૂનમ. અત્યારે જો આકાશમાં આખો ચાંદો કેટલો મસ્ત દેખાય છે અને અંજવાળું પણ મસ્ત પડે છે પૂનમ છે એટલે. અને યુગ તો હમણાં મને ગુડ નાઇટ કહીને વયો ગયો તો પાછો ગુડ મોર્નિંગ કહેવા આવ્યો કે હે? આગળ તો મને એમ કીધું હતો કે ગુડ નાઇટ હું સૂઈ જાઉં છું, એટલી વારમાં તારે ગુડ મોર્નિંગ થઈ ગઈ. ઉઠી ગયો, હવે નીંદર ઉડી ગઈ હોય ને. યુગને વેકેશન ક્યાંથી ખુલે? યુગ કાલ પહેલો દિવસ, ભણવા જઈશ કે નહીં જા? પહેલા દિવસ જાય ભણવા. હા યુગ તો હોશિયાર વિદ્યાર્થી છે, જાવું કે ભણવા કાલ? હે તો વાંધો નહીં, લેસન બેસન થઈ ગયું વેકેશનનું તો વાંધો ન કર, કાલ પછી સર્વિસ થશે હો પહેલા દિવસે. પછી અને વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.